ભાઈ કોઈ પણ આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં 400 કરતાં વધારે રન ફટકારી દેવા ધેટ ઇઝ નોટ અ જોક. પણ જ્યારે તમારી ટીમમાં વૈભવ સૂર્યવંશી જેવા સ્ટાર ક્રિકેટર હોય તો ભાઈ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમને બધાને ખબર હશે કે એમની ઉંમરને લઈને પણ ઘણા બધા સવાલો લોકોએ ઉઠાવ્યા હતા. જ્યારે એશિયા કપની ફાઇનલમાં તેઓ સસ્તામાં આઉટ થઈ ગયા ત્યારે પણ લોકોએ કીધું હતું કે વૈભવ સૂર્યવંશી જ્યારે મોટી મેચમાં પરફોર્મ કરીને બતાવે તો અમે માનીએ. હવે અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ જેવી મોટી મેચ હતી, સામે ઇંગ્લેન્ડ જેવી સ્ટ્રોંગ ટીમ હતી, તેમ છતાં વૈભવ સૂર્યવંશીએ 15 ચોગ્ગા અને 15 છગ્ગા સાથે ફક્ત 80 બોલમાં 175 રનની તાબડતોડ ઇનિંગ રમી નાખી હતી. જસ્ટ ઇમેજિન, વન મેન શો. 14 વર્ષની ઉંમરમાં કદાચ આપણે હોમવર્ક ના કરવાના બહાના શોધતા હોઈએ, એટલે કરિયર તો બહુ દૂરની વાત છે. ત્યારે વૈભવ સૂર્યવંશી પોતાની અદ્ભુત ટેલેન્ટ અને પરફોર્મન્સથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક અલગ જ છાપ છોડી રહ્યા છે. ભલે પછી આઈપીએલમાં 35 જ બોલમાં સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ હોય, ફાસ્ટેસ્ટ 150 સ્કોર કરવાનો, કે પછી વર્લ્ડ કપની ફાઇનલ જેવી મોટી મેચમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ. ભાઈ ખરેખર અનરિયલ ટેલેન્ટ છે. ઇંગ્લેન્ડ સામેની આ ફાઇનલ મેચમાં વૈભવ સૂર્યવંશીના 175 રનની મદદથી જ ભારતની ટીમે 411 રનનો વિશાળ સ્કોર ફટકારી દીધો હતો અને ઇંગ્લેન્ડને 100 રનના મોટા માર્જિનથી આ મેચમાં હરાવીને ભારતની ટીમે પોતાનું છઠ્ઠું અંડર 19 વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. વૈભવ સૂર્યવંશી હોય, કેપ્ટન આયુષ માત્રે, આરોન જ્યોર્જ કે પછી વિહાન મલ્હોત્રા કે પછી આપણા ગુજરાતી ભાઈઓ ખિલન અને હેનિલ પટેલ, અંડર 19 ની આ બેચને આટલું જોરદાર પરફોર્મ કરતા જોઈને આપણે એટલું તો 100% કહી શકીએ કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય 100% ઉજળું છે. શું કહેવું છે ભાઈ તમારું આ બાબતે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટના આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી દેજો.